નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે ખેતરમાં વાળી રહ્યા છે પાણી। આપણે તમને લાઈવ બતાવી દઉં છું ઝાડ છે અને આમાં કા પાછળ જોઈ રહ્યા છું આપણી પાછળ બાજરી છે અને આમાં કા જુવાર છે। મિત્રો અહીંયા જોઈ રહ્યા છો થોડી ગરમી પણ પડી રહી છે અને આમ તો સાંજ પડવા એટલે થોડી ગરમી ઓછી થઈ ગઈ છે અને આપણે વાળી રહ્યા છીએ આ ઝાડમાં પાણી જોઈ રહ્યા છું। તો ખેડૂતો હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં જય જવાન જય કિસાન લખતા જજો અને આ મિત્રો કયા ગામથી વિડીયો જો એ પણ કહી દેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો આ બાજુ છે આપણે મોટી બાજરી જોઈ રહ્યા છો, કમ્પ્લીટ પાકી ગઈ છે। તમને નજીક જઈને બતાવી દઉં, જોઈ રહ્યા છો બાજરી કમ્પ્લીટ પાકી ગઈ છે આ બાજરી અને આ જુવારમાં આપણે પાણી વાળી રહ્યા છીએ મિત્રો અત્યારે। તો જુવારમાં લગભગ આ ત્રીજું પાણી છે મિત્રો જોઈ રહ્યા છો અને ઉપર બળવાનું કારણ મિત્રો કહેજો, ગરમી એટલી બધી પડી છે જોઈ રહ્યા છો કે ઉપરના ઝાડના જે પત્તા છે એ બળી ગયા છે તમે મિત્રો જોઈ રહ્યા છો। તો વિચાર કરો મિત્રો કેટલી ગરમી છે ને આવી ગરમીમાં એક જ ખેડૂત અને જવાન, તો એટલા માટે મારે જય જવાન જય કિસાન બોલવું પડ્યું। ખેડૂત અને જવાન મિત્રો આટલી ગરમીમાં ટક્કર ઝાલી શકે, બાકી બીજાનો કોમ નથી। અને આ મિત્રો તમે જો ખેડૂત હોય તો કમેન્ટ બોક્સમાં જય જવાન જય કિસાન લખવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આપણામાં આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો, અવનવી માહિતી તો લઈને આવતા હોઈએ છીએ આપણે। તો એ જોવા માટે મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે। અને આ મિત્રો આપણે આ ચારો ભરી દેવા આવ્યો છે તો આપણે વાવવાનું છે બીજા ચારામાં, તો જઈએ એ બાજુ પણ તમને બતાવી દઉં। તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો, બહુ મજા આવશે અને કોમેન્ટ કરતા જજો મિત્રો, કોમેન્ટ ના કરી તો જય જવાન જય કિસાન।